આસેડા ગઢ માર્ગ પરનું જર્જરિત નાળું ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ખેડૂતોમાં ફફડાટ. દાંતીવાડા આવતી કેનાલનું આસેડાથી ગઢ અને પાલનપુરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું નાળું અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નાળું ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ભારે વાહનો માટે પ્રતિબંધની સૂચના મારી સંતોષ માનવામાં આવ્યો છે, જેને પગલે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. આસેડા, સાવિયાણા અને આજુબાજુના ગામોને જોડતો આ માર્ગ ખેડૂતો માટે અત્યંત મહત્વનો છે. દ્રશ્યોમાં દેખાઈ રહેલા મુજબ નાળાના પાયામાં તિરાડો પડી ગઈ છે અને ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિમાં છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે આ નાળું બંને બાજુથી તૂટી ગયું છે, અંદરના સળિયા દેખાઈ રહ્યા છે. ખેડૂતોને ખેતીનો સામાન કે ખાતર ભરીને અહીંથી પ્રસાર થવું પડે છે, પણ મનમાં સતત ડર રહે છે કે ક્યારેક નાળું તૂટી પડશે. તંત્ર દ્વારા નાળા પાસે જાહેર સૂચનાનું બોર્ડ તો લગાવ્યું છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે હજુ પણ અહીંથી ભારે વાહનો અને ખેતીના સાધનો પ્રસાર થઈ રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે જો આ માર્ગ પર કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? ઓના માટે અમારે બહુ મોટી તકલીફ છે. આ નાળાનું ગમે તે કરી તાત્કાલિક કોમ થવું જોઈએ. ભલે 10-15 લે પોણી રોકાવાનો વધો નથી, પણ એમાં કોઈ પડશે તો એની જવાબદારી કેની રહેશે? તકલીફ એટલે આવરા માટે સાધનો માટે બે બાજુ તૂટી જઈ એની કોઈની પડી છે, પેટા સીધા રીતે દેખાય છે અને ચી ટાઈમે બેસી જાય. રોડ ભરેલું હોય તો એના માટે અમને રિપેરિંગ કરી આપો, બીજું કોઈ નવો ના હોય. ચાલતો તો બહુ મોટી બીક લાગે છે. ના છૂટકા નીકળવું જોઈએ, કોઈ ભરીને અમારે ખેડૂતોને ગમે તે ભરીને નીકળવું જ પડે. કોઈ બોરી હોય, કોઈ ખાતર થાય, ગમે તે ભરીને નીકળવું પડે. એના માટે બહુ જાનહાનિક છે.